સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નગરપાલિકાના પ્રમુખની આજરોજ લીંબડી ડેપ્યુટી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ચૂંટણી યોજાઈ. ખાસ કરીને આ બાબતે વાત કરવામાં આવે તો આજરોજ લીંબડી નગરપાલિકાની પ્રમુખની વરણી કરવામાં આવી હતી. ત્યારે અધ્યક્ષ સ્થાને લીંબડી ડેપ્યુટી કલેક્ટર કુલદીપ દેસાઈ હાજર રહ્યા હતા. આ ચૂંટણી અંતર્ગત પ્રમુખ સ્થાને રીનાબેન જતીનભાઈ ત્રિવેદી જેઓ વોર્ડ નંબર 1 ના છે, જેઓએ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. ત્યારે બીજી તરફ ઉપપ્રમુખ તરીકે વોર્ડ નંબર 4 ના રીટાબેન વિપુલભાઈ ચૌહાણની વરણી કરાઈ હતી. લીંબડી નગરપાલિકાની પ્રમુખની યાદીમાં 72મું નામ રીનાબેન જતીનભાઈ ત્રિવેદીનું લખાશે. ત્યારે આ સમયે લીંબડી નગરપાલિકા ચીફ ઓફિસર રાગડિયા તમામ ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના સભ્યોના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. લીંબડી ધારાસભ્ય કિશોરસિંહ રાણાની મુલાકાતે પણ નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ અન્ય સાથી કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પહોંચ્યા હતા. ધારાસભ્ય કિશોરસિંહ રાણા દ્વારા ચૂંટાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખને ફૂલહાર કરી મીઠું મોઢું કરાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. લીંબડી શહેરના વિકાસના કામો જે બાકી છે તે પૂર્ણ થશે તેવી બાંહેધરી આપી હતી. આ સમયે પૂર્વ હાથશાળ નિગમના ચેરમેન શંકરભાઈ દલવાડી, પૂર્વ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પ્રકાશભાઈ સોની, રાજભા ઝાલા, બાબાભાઈ ભરવાડ, લીંબડી ભાજપ શહેર પ્રમુખ સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓ પૂરી થઈ ત્યાર પછી બધા જ ઉમેદવારો વિજય થયા પછી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના માળખા સુધી અમારી રજૂઆત પહોંચી છે. પાર્લામેન્ટરી બોર્ડે બધા નામ નક્કી કરીને સમગ્ર ગુજરાતમાં આજે 19 તારીખે તમામ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની આજે જાહેરાત કરી છે. સાથે સાથે અમારા 5 જે પદ છે એની પણ જાહેરાત કરી છે. ત્યારે આ વિસ્તારના એક પ્રતિનિધિ તરીકે, ધારાસભ્ય તરીકે સૌપ્રથમ તો લીંબડીના સૌ પ્રજાજનનો હૃદયપૂર્વક શહેરના નગરજનોનો આભાર માનીશ. આભાર એટલા માટે કે એમને ગયા વખતે પણ અમને 28 સીટો આપી હતી. આ વખતે પણ 28માં 27 આવી છે, પણ માત્ર 10 મતે એક સીટ અમારી ગઈ છે. પણ લીંબડીની પ્રજાએ 28માં 28 સીટો બીજી વખત પણ અમને 27 સીટો આપીને લીંબડીના દરેક વિસ્તારમાં કામ થાય એવા ભાવના સાથે અમને સૌને ચૂંટાઈને ઉમેદવારને મોકલ્યા છે. ત્યારે વિસ્તારના ધારાસભ્ય તરીકે સમગ્ર ભારતીય જનતા પાર્ટીની મારી ટીમને પણ હું અભિનંદન આપું છું. મારા જિલ્લાના ટીમનો પણ હૃદયપૂર્વક આભાર માનીશ કે એમને અમારી પસંદગી જે રીતે પાર્ટીના નિયમ મુજબ હોય એ મુજબ સર્વાનુમતે અમારી એક પ્રણાલિકા થઈ છે વર્ષોથી કે ભારતીય જનતા પાર્ટી કાયમ માટે એક વિસ્તારમાં કાયમ માટે નિરીક્ષકો મોકલે, વાતચીત કરે, ત્યારબાદ એ નક્કી કરતા હોય છે. એમાં પણ અમારા જે ઉમેદવારો નક્કી કર્યા છે એ આજે નવા વિજેતા આપણા પ્રમુખ બન્યા છે એ બધાએ અને 5 પદ મળ્યા છે એમને અમારી લીંબડી ટીમ વતી અને ધારાસભ્ય વતી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને લીંબડીની જનતાનો પણ આભાર માનું છું અને લીંબડીના કામો જે બાકી હશે એ સંપૂર્ણ અમે પૂરા કરીશું એવો વિશ્વાસ આપું છું. જીડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.